નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આત્મનિર્માણ એપ્લિકેશનમાં તમારું સ્વાગત છે। આત્મનિર્માણ એપ્લિકેશન શું છે, શા માટે આપણે વાપરવી જોઈએ આત્મનિર્માણ એપ્લિકેશન, એનો ઇન્ટ્રો આપું તો ઓલ ઓવર ગુજરાતના તજજ્ઞ શિક્ષકો દ્વારા દરેક વિષયનું ઊંડાણપૂર્વક તમને માર્ગદર્શન આપતું એક જ પ્લેટફોર્મ છે, એ પણ આ લોકડાઉન સ્થિતિમાં, બરાબર છે, કે જે તમને એમ કહે છે કે તમે આટલું કરો તો તમે આટલા માર્ક્સ મેળવી શકશો, બરાબર છે। જે તમને માર્ગદર્શન આપે છે તો એના માટે અમને પણ મહેનત થાય છે, તમારે પણ મહેનત કરવાની છે અને અમારી મહેનત સફળ થાય એવું તમારે કરવાનું છે। તો એના માટે શું કરવાનું છે, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો, બરાબર છે। હું છું હાર્દિક મકવાણા, તમારું મેથ્સ અને રીઝનિંગ હું લેવાનો છું। ગયા વખતે આપણે લેક્ચરમાં જોયું હતું કેલેન્ડર વિશે, બરાબર છે, તો કેલેન્ડર ના આપણે કઈ તારીખે કઈ ડેટ આવે છે એ પણ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું, બરાબર છે। હવે આગળના ટાઈપ જોઈએ આપણે તો કેવી રીતે કામ થાય છે, બરાબર છે। જોઈએ આપણે તો કે એક એક્ઝામ્પલ લઈએ, ડેટ ટાઈપ 1, બરાબર છે। ડેટ ડિફરન્ટ, જેમાં તારીખ અલગ હશે, મંથ અલગ હશે અને યર પણ અલગ હશે, એટલે કે ડિફરન્ટ હશે। ગુજરાત સરકારની ક્લાસ 3 ની પરીક્ષામાં કેલેન્ડરના એક્ઝામ્પલ આવે છે, એમાં પણ મેથ્સ અને રીઝનિંગ તમારે મિનિમમ થી લઈને મેક્સિમમ અંકો તો 20 થી 25 માર્કનો હોય છે। જો અમારા વિડિયો જોશો તો તમારે મેક્સિમમ માર્ક્સ આવશે એવી હું કોશિશ કરીશ, અને જેથી તમારે પણ મહેનત કરવાની, ઓછામાં ઓછા હું 20 માર્ક્સ આવશે 25 માંથી એવી ટ્રાય કરીશ, બરાબર। બાકી મહેનત તો તમારી કરવાની રહેશે જ તે, બરાબર છે બાળકો। તો હવે આમાં શું છે, તો એક એક્ઝામ્પલ જોઈએ, 15 એપ્રિલ 2007 ના રોજ શુક્રવાર છે, તો 25 જુલાઈ 2011 ના રોજ કયો વાર હશે। હવે મિત્રો આમાં આપણે કેમ ખબર પડશે કે આ શુક્રવાર આપેલો છે એ સાચો વાર છે? ક્યારેક એવું પણ બને કે ક્યારેક ખોટો વાર પણ આપી દે છે, બરાબર, જે તમારી લોજિક ડેવલપ કરવા માટે હોય છે। એક્ચ્યુઅલી શું સિચ્યુએશન છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ એક સ્ટ્રીમને પકડી રાખશું, જે મેં તમને કીધું હતું કે આપણે ઓડ દિવસો એટલે કે વધારાના દિવસો સુધી પકડી રાખશું, બરાબર છે। આનો હવે સાચો દિવસ ફાઇન્ડ આઉટ કરીએ આપણે કયો આવશે। તો અહીંયા 2007 છે, તો શું કરવાનું હતું, સ્ટેપ 1 ગયા વખતે જોયું હતું આપણે કે 2007 છે તો 2006 નું વર્ષ પૂરું થઈ ગયું છે, 2007 લેવાનું નથી, એટલે કે 2006। હવે 2006 માં શું જોવાનું છે, તો કે ઈ સદી, તો સદી કઈ છે, તો કે 2000 ની લીપ યર છે, એટલે કે એમાં વધારાના દિવસો હશે નહીં, 0 પ્લસ 7 સામાન્ય દિવસો હશે જ તે, કેમ કે 7 વર્ષમાં 7 સામાન્ય દિવસો તો હોય જ તે। હવે આમાં લીપ યર કેટલા હશે, તો લીપ યર ડિવાઇડ બાય 7 કરો, ડિવાઇડ બાય 4 કરો, 7 ડિવાઇડ બાય 4, બરાબર છે। 4 એકા 4, કેટલી શેષ વધી 3, પણ લીપ યર કેટલા હશે, તો કે એક જ હશે, બરાબર છે બાળકો, એટલે કે 7 + 1 બરાબર 8। હવે 2007 નું વર્ષ જોઈએ, તો કે એપ્રિલ સુધી જવાનું છે, તો ફેબ્રુઆરીમાં કેટલા, જાન્યુઆરીમાં કેટલા દિવસો હશે, તો વધારાના, તો કે 3, ફેબ્રુઆરીમાં 0, કેમ કે લીપ વર્ષ 2007 નથી, બરાબર છે। હવે હું એમ કહું છું કે અહીંયા 2006 નું લીધું તો અહીંયા 6 આવવા જોઈએ કે નહીં બાળકો, તો અહીંયા એક્ચ્યુઅલી 6 આવશે, બરાબર છે। 6 + 1 7, બરાબર છે। હવે ફેબ્રુઆરીમાં 0, માર્ચમાં કેટલા વધારાના દિવસો આવશે 3,
બરાબર છે। હવે એપ્રિલમાં ગયા વખતે આપણે જોયું હતું કે છેલ્લો તારીખ લેવાની છે તો કે 15 બરાબર 3 ને 3 6 15 ને 6 21। હવે હું કહું છું કે 7 ને 21 એ જ વાર આવશે। વિચારો જોઈએ બાળકો। તો કે 7 હવે હું 21 + 7 હું કરું છું 21 એટલે કે 2006 વત્તા 2007 નો સરવાળો કરું છું બરાબર છે એટલે કે 7 વત્તા 21 બરાબર છે। સ્ટેપ 2 બરાબર છે। હવે સ્ટેપ 3 જોઈએ આપણે તો કે જે જવાબ આવ્યો 21 + 7 28 એટલે કે 28 આવશે। જે જવાબ આવે છે એને ડિવાઈડ બાય કેટલા કરવાના છે 28 ડિવાઈડ બાય 7 જે રિમાઇન્ડર આવશે 0 7 ચોકો ને 28 એટલે કે શેષ કેટલી વધશે 0 એટલે 0 એટલે કયો વાર આવશે રવિવાર આવશે। પણ આ કયો દિવસ આપેલો છે શુક્રવાર આપેલો છે એનો મતલબ શું થયો કે આ દિવસ ખોટો આપેલો છે બરાબર છે બાળકો। એટલે કે શુક્રવારની બદલે આવશે રવિવાર પણ રવિવારમાંથી કેટલા બાદ કરશું તો કે 2 બાદ કરશું તો દિવસ કયો આવશે શુક્રવાર આવશે બરાબર છે। અહીં સુધી સમજાઈ ગયું બાળકો કે કયો વાર આવશે બરાબર છે। 15 એપ્રિલ 2007 ના દિવસે શુક્રવાર નથી પણ કયો વાર આવશે રવિવાર। આપણે 0 એટલે રવિવાર 1 એટલે સોમવાર 2 એટલે મંગળવાર 3 એટલે બુધવાર એવી રીતે લખાયું છે કે રવિવારે કેટલા વધારાના દિવસો હોય છે સોમવારે કેટલો વધારાના દિવસો હોય છે એ લખાવેલું હતું આપણે। હવે 25 જુલાઈનું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે। તો આ બધા તમને રીતે ક્યારે લાંબી લાગે પણ જ્યારે હું શોર્ટકટ કરાવીશ ત્યારે તમને કામમાં આવશે પણ જ્યારે અમુક એવા દાખલા હશે ત્યાં શોર્ટકટ પણ કામ લાગશે નહીં બાળકો। એટલે આપણે થ્રુ ધ પ્રોસેસ જ જવાનું રહેશે। આપણે ખબર પડી ગઈ કે આજનો દિવસ કયો છે રવિવાર છે। હવે આ જ પ્રોસેસ આપણે આમાં 25 જુલાઈમાં અનુસરીએ। સ્ટેપ 1 તો કે 2011 છે તો 2010 નું વર્ષ આપણે કરવાનું છે તો 2010 માં કેટલા વર્ષ સેન્ચુરી કઈ છે તો 0 10 તો સામાન્ય દિવસો હશે જ તે બરાબર છે વત્તા હવે આમાં લીપ યર કેટલા હશે તો કે 2 કેમ ખબર પડે કે ડિવાઈડ બાય 4 કરો એટલા લીપ યર હશે એટલે કે 10 + 2 કેટલા થશે 12। સ્ટેપ હવે 2011 નું વર્ષ જોઈએ આપણે ક્યાં સુધી જવાનું છે તો જુલાઈ સુધી જવાનું છે તો કે આપણે વધારાના દિવસોની ગણતરી કરીએ તો કે 3 જાન્યુઆરીમાં હશે 0 ફેબ્રુઆરીમાં હશે કેમ કે 2011 છે એ લીપ વર્ષ નથી બરાબર છે। માર્ચમાં 3 એપ્રિલમાં 2 જૂન હવે જો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે માં 3 જૂનમાં 2 અને જુલાઈમાં કેટલા હશે તો 25 દિવસ જ્યાં સુધી જાવ ત્યાં સુધી જાવ બધાનો સરવાળો કરીએ આપણે 3 ને 3 6 6 ને 2 8 ને 3 11 11 ને 2 13 13 ને 25 38 એટલે કે 38 આવશે બરાબર છે। હવે સ્ટેપ 2 સ્ટેપ 2 માં શું કરવાનું છે તો કે 2010 અને 2011 ના વર્ષોનો સરવાળો કરવાનો છે એટલે કે 12 + 38 કરવાના છે 12 + 38 એટલે કે કેટલા થશે તો કે 8 ને 2 10 વધી આવી 1 1 ને 1 2 ને 3 5 50। હવે શું કરવાનું છે તો કે સ્ટેપ 3 ડિવાઈડ બાય 7 તો શેષ કેટલી વધશે રિમાઇન્ડર કેટલો વધશે 1 કેમ કે 7 49 49 માંથી 49 રહી તો કેટલી વધશે શેષ 1 એટલે કે રિમાઇન્ડર = 1 બરાબર છે। 1 એટલે કયો વાર આવે છે તો કે 1 = સોમવાર પણ આપણે સોમવાર લખવાનો નથી બરાબર છે કેમ કે સાચા જવાબમાંથી માં 2 ઉમેરી એટલે રવિવાર આવે છે બરાબર છે। આ સાચો જવાબ નથી। હવે આમાંથી આપણે 2 માઈનસ કરશું આપણે એટલે કે રવિવાર અને શનિવાર સાચો જવાબ શું આવશે તો કે શનિવાર આવશે જવાબ બરાબર બાળકો ખબર પડી ગયા। હવે નેક્સ્ટ જોઈએ આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ આપણે
આ ખ્યાલ આવ્યો હશે આપણે બાળકો એક્ઝામમાં ખાસ જોવાનું કે ડેટ સાચી છે કે નહીં, ડેટનો વાર સાચો છે કે નહીં, બરાબર છે. પણ હવે આવા દાખલા ઘણા શોર્ટ તમારી પાસે ટાઈમિંગ જ નથી તો શું કરવું, તો એના માટે મારી પાસે શોર્ટકટ કી છે પણ બધે લાગુ પડશે નહીં, એ હું તમને કરાવું છું અત્યારે. જેમાં ડેટ ડિફરન્ટ હશે, મંથ સેમ હશે અને યર પણ સેમ હશે, ટાઈપ 2 થઈ જશે, બરાબર છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. 1 જાન્યુઆરી 2011 ના રોજ મંડે હોય એટલે કે સોમવાર હોય તો 31 જાન્યુઆરી 2011 ના રોજ કયો વાર હોય? ફટાફટ મને જવાબ આપો. કે જવાબ કેવી રીતે લાવી શકાય? 10 સેકન્ડ આપું છું તમને. તમારો ટાઈમ શરૂ થાય છે અત્યારે. જોઈએ આપણે કેવી રીતે આવે છે. હવે અહીંયા જોઈએ આપણે બાળકો, આપણે એક અહીંયા આગળ વધીએ તો કે જાન્યુઆરી વયા જશે, 2011 જે વયા જશે. શોર્ટકટ કી છે, ખાસ ધ્યાન રાખજો. ડેટ માટે સ્ટેપ 1 શું કરવાનું છે? મોટી તારીખમાંથી નાની તારીખ બાદ કરવાની છે. તો કે 31 માંથી 1 જાય તો કેટલા વધશે? તો કે 30. સ્ટેપ 2 જે જવાબ આવે છે એને ડિવાઇડ બાય 7 કરો એટલે કે 30 ડિવાઇડ બાય 7, બરાબર છે. હું 30 ડિવાઇડ બાય 7 કરું છું તો શેષ કેટલી વધશે? તો કે 2 વધશે, બરાબર છે. કેટલી શેષ વધશે? તો કે 2 વધશે. હવે આપણે ખબર જ છે R2 એટલે શું આવશે? કોડિંગ પ્રમાણે જઈએ તો અલગ જવાબ આવશે, પણ હવે આવા દાખલામાં શું કરવાનું છે? સ્ટેપ 3 જે તારીખ આપેલી છે, જે વાર આપેલો છે એમાં 2 દિવસનો ઉમેરો કરો એટલે સોમવારમાં 2 દિવસ ઉમેરો એટલે કે મંગળ અને બુધવાર એટલે કે કયો વાર આવશે? બુધવાર, બરાબર છે. મેં કશું રોકેટ સાયન્સ નથી એમાં. ફરીથી જોઈએ આપણે. જ્યારે મંથ ડેટ અલગ હોય, મંથ અને યર સેમ હોય ટાઈપ 2 માં, બરાબર છે. આવો દાખલો હોય 1 જાન્યુઆરી 2011 ના રોજ સોમવાર છે, 31 જાન્યુઆરી 2011 ના રોજ કયો વાર હશે? શું કાંઈ નથી કરવાનું. સ્ટેપ 1 ડેટ આપેલી છે એમાં મોટી ડેટ માંથી નાની ડેટ બાદ કરો, જે જવાબ આવે છે સ્ટેપ 2 એને ડિવાઇડ બાય 7 કરો, ભાગ્યા 7 કરો. જે રિમાઇન્ડર આવે છે એને સ્ટેપ 3 માં આપેલ દિવસમાં ઉમેરો કરો એટલે કે સોમવારમાં 2 ઉમેરો કરો એટલે કે કયો વાર આવશે? બુધવાર આવશે. એક દાખલો અલગથી જોઈએ આપણે. 10 એપ્રિલ 2022 ના રોજ સેટરડે હોય એટલે કે શનિવાર હોય તો 30 એપ્રિલ 2022 ના રોજ કયો વાર હશે? મેં કીધું એ પ્રમાણે સ્ટેપ કરીએ, ફટાફટ જોઈએ આપણે. સ્ટેપ 1 બરાબર છે. તારીખ અને યર, મંથ અને યર ડિલીટ મારો, બરાબર છે. મોટી તારીખમાંથી નાની તારીખ બાદ કરો, બરાબર છે. કેટલા આવશે? 30 માંથી 10 જાય તો 20 આવશે. સ્ટેપ 2 શું કહે છે કે જે જવાબ આવ્યો એને ડિવાઇડ બાય 7 કરો. હવે જે અહીંયા જવાબ આવ્યો રિમાઇન્ડર કેટલી વધશે? 7 દુ 14 વધશે એટલે કે રિમાઇન્ડર ઇક્વલ ટુ 6, બરાબર. એટલે કે શેષ કેટલી વધશે? 6 વધશે, બરાબર છે. સ્ટેપ 3 શું છે કે જે તારીખ આપેલી છે, જે વાર આપેલો છે એમાં 6 નો ઉમેરો કરો એટલે કે શનિવાર વત્તા 6, રવિવાર, સોમવાર
રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. આ તમારો જવાબ રહેશે. બરાબર છે બાળકો? ફરીથી જોઈએ શું કર્યું છે. મોટી તારીખમાંથી નાની તારીખ બાદ કરી છે. જે જવાબ આવે એને ભાગ્યા 7 કર્યા છે. જે શેષ વધે છે એને આપેલ દિવસમાં ઉમેરો કર્યો છે. જે જવાબ આવે છે એ તમારો શુક્રવાર હશે. હવે આગળ જોઈએ આપણે ટાઈપ 3. બાળકો આ ટાઈપની સ્ક્રીનશોટ પાડી લો જેથી તમને વધારે ખ્યાલ આવે. રેકોર્ડિંગ કરો, બરાબર છે, અથવા વિડિયો ડાઉનલોડ કરી રાખો જેથી એક્ઝામના ટાઈમે તમે બુકમાં આની નોટ બનાવશો. જેના કારણે એક્ઝામના ટાઈમે તમારે જોવાનું જ રહે કે કયો ટાઈપ છે, એમાં શું થયું. બરાબર છે? ખોટી માથાકૂટ નથી કરવાની, માઇન્ડ ઉપર લેવાનું નથી. આગળ જોઈએ ટાઈપ 3. જેમાં ડેટ સેમ રહેશે, મંથ ડિફરન્ટ રહેશે અને યર સેમ રહેશે. જોઈએ આપણે કેવી રીતે થાય છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. 5 માર્ચ 2011 ના રોજ રવિવાર હોય તો 5 ઓગસ્ટ 2011 ના રોજ કયો વાર હશે? ધ્યાનથી સ્ટેપ જોશો બાળકો, જોશો મિત્રો. બરાબર છે? પહેલું સ્ટેપ છે ડિલીટ મારી લો જેટલા ઓલા છે એટલા. સ્ટેપ 1 કોના માટે? મંથ માટે. તો મંથમાં એટલે કે મહિનામાં શું કરવાનું છે? જેટલા મહિનામાં વધારાના દિવસો હશે એ કેલ્ક્યુલેટ કરવાના છે. પણ આમાં છેલ્લા મંથની ગણતરી કરવાની નથી. ખાસ ધ્યાન રાખજો બાળકો કે છેલ્લા મંથના વધારાના દિવસોની ગણતરી આપણે કરવાની નથી. બરાબર છે? એટલે કે મંથમાં પહેલા જોઈએ માર્ચમાં તો કેટલા વધારાના દિવસો હશે? તો 3. એપ્રિલમાં તો કે 2. મેમાં તો કે 3. જૂનમાં તો કે 2. જુલાઈમાં તો કે 3. ઓગસ્ટની ગણતરી કરવાની નથી થતી આપણે. બરાબર છે? 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 2 10 ને 3 13. બરાબર છે? સ્ટેપ 2 જે જવાબ આવે છે એને શું કરવાનું છે? ડિવાઇડ બાય 7 એટલે કે 13 ભાગ્યા 7. બરાબર છે? જે શેષ વધે છે એને આપેલ દિવસમાં સ્ટેપ 3 માં ઉમેરવાનું છે. 7 એકા 7 બરાબર છે? 13 માંથી 7 જાય તો કેટલા વધશે? તો કે 6 વધશે શેષ. બરાબર છે? સ્ટેપ 3 બરાબર છે? તો એમાં રવિવારમાં 6 દિવસનો ઉમેરો કરો. હવે ગણો તો લઈ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. એટલે કે સ્ટેપ 3 માંનો જવાબ શું આવશે? તો કે શનિવાર આવશે. આમાં કાંઈ જાતનું રોકેટ સાયન્સ નથી. સ્ટેપ જોઈએ આપણે. પહેલું જે મંથ છે એના વધારાના દિવસોની કેલ્ક્યુલેશન કરવાની છે. બરાબર વિદ્યાર્થીઓ ટાઈપ 3 ડેટ સેમ હશે, મંથ ડિફરન્ટ હશે, યર સેમ હશે. તો આમાં એક્ઝામ્પલ જોઈએ તો કે 5 માર્ચ 2011 ના રોજ આપણે જોયું આગળ કે 5 માર્ચ 2011 ના રોજ 5 ઓગસ્ટ 2011 માં ફરીથી આપણે રિવિઝન કરીએ છીએ જેના કારણે વધારે સમજાય. તો એમાં શું હશે ડિફરન્ટ? ખાલી મંથ હશે ડિફરન્સ તમારો. શું હશે? ખાલી મંથ ડિફરન્ટ હશે. જેમાં હવે મંથ ડિફરન્સ છે તો શું કરવાનું છે? તો સ્ટેપ 1 માં મંથ માટે માર્ચ વધારાના દિવસો જોવાના છે. જેમાં માર્ચમાં 3, એપ્રિલમાં 2, મેમાં 3. માર્ચમાં 3 વધારાના દિવસો, એપ્રિલમાં 2, મેમાં 3, જૂનમાં 2 અને જુલાઈમાં 3. આપણે છેલ્લા ઓગસ્ટમાં જવાનું નથી. બધાનો સરવાળો કરીએ. 3 ને 2 5 ને 3 8 ને 2 10 ને 3 13. સ્ટેપ 2 જે જવાબ આવે છે એને ડિવાઇડ બાય 7 કરો એટલે કે 13 ભાગ્યા 7. જે શેષ વધે છે 6 આવશે.
હવે આ જે શેષ વધે છે એને કેમાં કરવાની છે એડ, તો કે સ્ટેપ 3 માં જે આપેલ દિવસ હશે 2011 ના દિવસે ધારો કે રવિવાર હતો, તો સ્ટેપ 3 માં તમારે શું કરવાનું છે? રવિવાર વત્તા 6 કરવાના છે, એટલે કે રવિવાર વત્તા 6 એટલે કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. આપેલ દિવસ કયો હશે? શનિવાર હશે. બરાબર છે. આગળ હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. 23 ઓગસ્ટ એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ જોઈએ આપણે. આજનું જ એક્ઝામ્પલ જોઈએ આપણે. તો કે 30 જુલાઈ 2020 ના રોજ ધારો કે શું છે આજે વાર? કે ગુરુવાર. બરાબર છે. તો 30 નવેમ્બર ના 2020 ના રોજ કયો વાર હશે? તો કે પેલા 30 અને 30 ડિલીટ મારો, 2020 ડિલીટ મારો. હવે સ્ટેપ 1 બરાબર છે. તો એમાં જુલાઈમાં કેટલા વધારાના દિવસો હશે? તો કે 3 ઓગસ્ટમાં, તો કે 2 સપ્ટેમ્બરમાં. ઓગસ્ટમાં કેટલા હશે? 3 હશે બાળકો. સપ્ટેમ્બરમાં તો કે 2 ઓક્ટોબરમાં તો કે 3. હવે આપણે નવેમ્બર સુધી તો જવાનું જ નથી બાળકો. બરાબર છે. એટલે કે 3 ને 3 6, 6 ને 2 8 ને 3 11. બરાબર છે. સ્ટેપ 2 ડિવાઇડ બાય 7 એટલે કે 11 ભાગ્યા 7 કરીએ. બરાબર છે. શેષ કેટલી વધશે અહીંયા? તો કે 4. હવે આ 4 જે આવ્યા છે એ સ્ટેપ 3 માં એટલે કે ગુરુવારમાં ઉમેરી દો. ગુરુવાર વત્તા 4 એટલે કે કેટલા વાર આવશે? તો કે શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર આવશે. એટલે કે સોમવાર આવતી 30 નવેમ્બરે હશે. બરાબર છે. તમે કેલેન્ડરમાં પણ ચેક કરી શકો છો. શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર હશે. બરાબર છે. નેક્સ્ટ ટાઈપ જોઈએ આપણે, જેમાં ટાઈપ નંબર 4 આપણે ડેટ અલગ જોઈ લીધી, ડિફરન્ટ હતી. મંથ જોઈ લીધો. હવે યર નો વારો છે ડિફરન્ટ, એટલે કે મંથ સેમ હોય પણ ડેટ ડિફરન્ટ હોય. બરાબર છે. જેમાં ટાઈપ નંબર 4 એક્ઝામ્પલ જોઈએ આપણે. 12 માર્ચ 2014 ના રોજ રવિવાર હોય તો 12 માર્ચ 2018 ના રોજ કયો વાર હશે? બરાબર છે. કાઈ નથી કરવાનું. પેલા યર સેમ ડિફરન્ટ હતો, મંથ ડેટ ડિફરન્ટ, ડેટ નું જોયું તો મંથ ડિફરન્ટ હતા તો મંથ નું જોયું તો. હવે યર ડિફરન્સ છે તો એમાં વધારાના દિવસો કેટલા થાય છે એ જોવાનું હતું. તો એના માટે સ્ટેપ 1 શું કરવાનું છે? યર માટે યરમાં 2014 માં કેટલા વધારાના દિવસો હતા એ જોવાનું છે. પછી બધાનો સરવાળો કરવાનો. જોઈએ આપણે 2014 માં એક વધારાનો દિવસ હતો, 2015 માં તો કે 1, કેમ કે બંને લીપ વર્ષ નથી. 2016 જોઈએ તો 2016 પોતે લીપ યર છે એટલે કે 2 આવશે. 2018 સુધી આપણે જવાનું નથી એટલે કે 2017 જોઈએ તો 2017 પણ લીપ વર્ષ નથી એટલે કે 1 આવશે. સરવાળો કરીએ 1 વત્તા 1 એટલે કે 2, 2 ને 2 4 ને 1 5. સ્ટેપ 2 જે જવાબ આવે છે એને ડિવાઇડ બાય 7 કરો. પણ 5 ભાગ્યા 7 એટલે કે 5 ડિવાઇડ બાય 7, 5 ડિવાઇડ બાય 7 શક્ય નથી. એટલે કે જે જવાબ અહીંયા છે એને સ્ટેપ 3 માં તમારે આપેલ દિવસમાં ઉમેરો કરવાનો છે. એટલે કે રવિવાર વત્તા 5 એટલે કે શું આવશે? એટલે કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. જવાબ શું આવશે? શુક્રવાર. બાળકો આમાં મેં કઈ જાતનું રોકેટ સાયન્સ હતું આપણે ખાલી યર જોયા છે. એમાં પણ મેં આગળથી કીધું છે એ પ્રમાણે તમારે વધારાના દિવસો પર હું શરૂ કરીશ અને વધારાના દિવસો પર જ હું પૂરું કરી દઈશ. બરાબર છે. તો આમાં યર જોઈએ તો 2014 માં વધારાના દિવસો કેટલા? તો
તો 1 2015 માં તો 1 2016 માં લીપ વર્ષ હોવાને કારણે એમાં વધારાના દિવસો કેટલા છે 2 2017 માં 1 આપણે 2018 સુધી જવાનું નથી સરવાળો કર્યો ડિવાઈડ બાય 7 કર્યું અહીંયા શક્ય નથી એટલે કે રવિવારમાં 5 દિવસોનો ઉમેરો કર્યો એટલે કે સીધો શુક્રવાર આવે છે એક બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે 10 ફેબ્રુઆરી 1911 ના રોજ સોમવાર હોય તો 10 ફેબ્રુઆરી 1923 ના રોજ કયો વાર હશે બાળકો ફટાફટ મને જવાબ આપશો બરાબર છે ફટાફટ જોઈએ સ્ટેપ 1 યર ની ગણતરી 1911 જોઈએ તો લીપ વર્ષ હતી એટલે 1 આવશે 1912 લીપ વર્ષ હતી એટલે કે 2 લીપ વર્ષ છે એટલે કે 2 આવશે 1913 લીપ વર્ષ હતી એટલે કે 1 આવશે 1914 લીપ વર્ષ છે એટલે લીપ વર્ષ નથી એટલે કે 1 1915 લીપ વર્ષ હતી એટલે કે 1 1916 જોઈએ તો પોતે લીપ વર્ષ છે એટલે કે વધારાના દિવસો કેટલા આવશે 2 1917 લીપ વર્ષ હતી એટલે કે 1 દિવસ આવશે 1918 લીપ વર્ષ હતી એટલે કે વધારાના કેટલા દિવસ આવશે 1 1919 લીપ વર્ષ હતી એટલે કે 1 આવશે વધારાના દિવસ 1920 લીપ વર્ષ નથી એટલે કે વધારે લીપ વર્ષ છે 1920 એટલે કે વધારાના દિવસો કેટલા આવશે 2 1921 લીપ વર્ષ નથી એટલે કે વધારાનો દિવસ કેટલો આવશે 1 1922 આપણે 22 સુધી જવાનો છે 23 સુધી નથી જવાનો વધારાના દિવસો કેટલા 1 હવે આ બધાનો સરવાળો તમારે કરવાનો છે 1 ને 2 3 4 5 6 8 9 10 11 12 13 14 અને 15 ટોટલ કેટલો આવ્યો 15 સ્ટેપ 2 શું હતું કે ડિવાઈડ બાય 7 એટલે કે સ્ટેપ 2 15 ડિવાઈડ બાય 7 જે રિમાઇન્ડર વધે છે તો શેષ કેટલી વધે છે અહીંયા 1 વધે છે એટલે કે 7 દુ 14 બાદબાકી કરતા 15 માંથી 14 જાય તો કેટલા વધશે 1 સ્ટેપ 3 આપેલ દિવસમાં સોમવારમાં એક દિવસ ઉમેરો કરો એટલે કે સોમવાર વત્તા 1 એટલે કે સોમવાર પછી શું આવશે મંગળવાર આવશે એટલે કે મંગળવાર જવાબ આવશે બરાબર છે એક આ બીજું ઉદાહરણ જોઈએ બાળકો આપણે 21 માર્ચ 1986 ના રોજ શુક્રવાર તો 21 માર્ચ 1994 ના રોજ કયો વાર હશે ફટાફટ મને જવાબ આપશો 10 સેકન્ડનો જવાબ 10 સેકન્ડનો સમય આપું છું તમને સમય પૂરો થઈ ગયો છે બાળકો 10 સેકન્ડમાં જવાબ આવવો જોઈએ સ્ટેપ 1 ફટાફટ કરીએ ફાસ્ટ કરીએ યર 1986 લીપ વર્ષ છે કે નહીં જોવો તો નહીં 86 ભાગ્યા 4 કરીએ આપણે 4 2 8 6 વધ્યા 4 1 4 લીપ વર્ષ નથી બરાબર છે બાળકો આ લીપ વર્ષ નથી એટલે કે વધારાના કેટલા દિવસ આવશે કે 1 1987 વધારાના કેટલા દિવસ આવશે 1 કેમ કે આપણને લીપ વર્ષ નથી 1989 88 જોઈએ તો 1988 કેવું છે લીપ વર્ષ છે એટલે વધારાના 2 દિવસો આવશે 1989 એટલે વધારાનો 1 દિવસ આવશે 1990 હવે 90 જોઈએ આપણે લીપ વર્ષ છે કે નહીં ખબર પડી જશે કેમ કે 2 પછી દર 4 વર્ષે લીપ વર્ષ આવે છે બાળકો બરાબર છે તો 90 લીપ વર્ષ નથી એટલે કે 1 આવશે 1991 લીપ વર્ષ નથી એટલે એક વધારાનો દિવસ આવશે હવે 1992 લીપ વર્ષ છે એટલે વધારાનો 2 દિવસ અને 1993 વધારાનો 1 જ દિવસ
94 દી નથી જવાનું 2 ને 2 1 ને 1 2 4 5 6 7 9 અને 1 10 ફરીથી જોઈએ 4 5 6 7 2 9 ને 1 10 સ્ટેપ 2 શું કહે છે ડિવાઇડ બાય 7 એટલે કે રિમાઇન્ડર કેટલો વધશે 3 એટલે કે શેષ કેટલી વધશે 3 વધશે સ્ટેપ 3 શું કહે છે આપેલ વારમાં ઉમેરો કરો જે શેષ વધે છે એનો એટલે કે શેષ કેટલી આવી 3 એટલે શુક્રવારમાં 3 દિવસનો ઉમેરો કરો એટલે કે શનિવાર રવિવાર અને સોમવાર આવશે બરાબર છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેલેન્ડર કમ્પ્લીટ કરશું બરાબર છે ત્યાં સુધી અમારા વિડિયો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બરાબર છે આભાર